નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય ઇંગ્લિશ ગાલા સ્વાધ્યાય પોથી સેમ 2 માં યુનિટ 1 આઈ વિલ બી ધેટ. ચાલો વિદ્યાર્થી મિત્રો, સાચો વિકલ્પ શોધી આપણે ક્રમશઃ ચોસમાં લખવાનું છે પેરેગ્રાફ વાંચીને. ચાલો વિદ્યાર્થી મિત્રો, પેલું છે વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્ઝા, તેમાં આવશે એ ટ્રી. બીજું ધ ચાઇલ્ડ ડઝ નોટ વોન્ટ ટુ બી અ, તેમાં આવશે બી સાયન્ટિસ્ટ. ત્રીજું વિચ વર્ડ રાઇમ્સ વિથ ટ્રી, તેમાં લખો ફ્રી. પછી એ જ પ્રમાણે બીજા સ્ટાન્જાનો વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ સેકન્ડ સ્ટાન્ઝા, તો લખો બી ધ ઓશન. બીજું વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ, તો લખો સી વેલ્સ. ત્રીજામાં લખો અ માઉન્ટેન હેઝ વોલી એન્ડ ફાઉન્ટેન્સ, જવાબ લખો બીજામાં સી માઉન્ટેન રેન્જ. ત્રીજામાં લખો સી ફાઉન્ટેન્સ. ચોથામાં લખો એ ઈગલ્સ. ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી ધ હોમ ઓફ ઈગલ્સ. પછી પાંચમાં લખો વોટ ફ્લોઝ થ્રુ માઉન્ટેન્સ, તો એમાં લખો સી સ્ટ્રીમ્સ. ચાલો હવે ફકરો વાંચી અને એના પ્રશ્નો જવાબ વિદ્યાર્થી મિત્રો લખવાના છે. લખો વોટ ડીડ ધ કિંગ વોન્ટ ટુ ડિસ્કસ વિથ ધ મિનિસ્ટર, તો લખો ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધ મિનિસ્ટર. બીજું વોટ સાઉન્ડ ઇઝ હર્ડ ઇન ધ કોર્ટ, તો લખો ધ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ ઇન હર્ડ ઇન ધ કોર્ટ. ત્રીજું હુ આર વેઇટિંગ ફોર ધ કિંગ, તો તેનાલી રામન એન્ડ 2 courtiers આર વેઇટિંગ ફોર ધ કિંગ. હવે છે ધ કિંગ આસ્ક ફોર, તેમાં લખો એ મિનિસ્ટર્સ. બીજું ધ કિંગ વોન્ટ્સ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ. પછી લખો ત્રીજું ધેર ઇઝ એ સાઉન્ડ ઓફ, તેમાં લખો ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ. બીજો ફકરો વાંચીને જવાબ લખવાના છે. પેલું વે ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો, તો લખો ધ કિંગ્સ મિનિસ્ટર વેન્ટ ટુ ધ સાધુસ કેમ્પ. બીજું ફ્રોમ વેર વોઝ ધ સાધુ, તો લખો સાધુ વોઝ ફ્રોમ ધ હિમાલયાસ. ત્રીજું વોટ કુડ ધ સાધુ ડુ, તો લખો ધ સાધુ કુડ પ્રોડ્યુસ કોઇન્સ હોલીએશ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. હવે લખો ધેર વોઝ એમાં આવશે સાધુ. પછી બીજામાં ધ સાધુ વોઝ ફ્રોમ ધી હિમાલયાસ. ત્રીજું વોટ કુડ ધ સાધુ પ્રોડ્યુસ ફ્રોમ ધ એર, તો એમાં લખો સી કોઇન્સ હોલીએશ એન્ડ ફ્રૂટ્સ. ચોથું ધ મિનિસ્ટર વેર ધ સાધુસ કેમ, તો લખો એ મિનિસ્ટર્સ. પાંચમામાં લખો ધ કિંગ. આગળ જોઈએ. પછી લખો વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ, તો લખો ધ પીપલ ઓફર્ડ ગોલ્ડ કોઇન્સ, ક્લોથીસ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ ટુ ધ સાધુ. બીજું વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા, તો લખો ધ સાધુ ક્યોર્ડ એની ઇલનેસ બાય પૂજા. ચાલો હવે વિકલ્પમાં લખો ધેર ઇઝ અ લોંગ ક્યુ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ સ્ટેન્ડ. પછી લખો ધ સાધુ કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા, તો લખો ધ સાધુ ટુક, તો લખો ડી અ બિગ સમ. ચોથું વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ટુ મેક વેલ, તેમાં લખો એ ક્યોર. ચાલો હવે પ્રશ્ન જવાબ લખીશું વિદ્યાર્થી મિત્રો. લખો વોટ ડુ ગુડ સાધુસ નેવર ડુ, તો લખો ગુડ સાધુસ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. બીજું વોટ વોન્ટ્સ ટુ નો મોર એબાઉટ ધ સાધુ, તો લખો ધ કિંગ મેન ઇઝ ટુ નો મોર એબાઉટ ધ સાધુ. વોટ ડીડ ધ કિંગ આસ્ક રમન ટુ ડુ, તો લખો ધ કિંગ આસ્ક્ડ ધ રમન ટુ ગો ટુ ધ સાધુસ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર એબાઉટ હિમ. હવે વિકલ્પમાં લખો પેલામાં ઇન્ટરેસ્ટિંગ. બીજામાં લખો ધ કિંગ વિલ ડિસ્કસ એબાઉટ ધ સાધુ વિથ રમણ. અને ત્રીજું ધ ગુડ સાધુસ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. હવે પાંચમા પ્રશ્નનો જવાબ ડિસ્ક્રાઇબ ધ સાધુ, તો લખો ધ સાધુ હેડ એ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રોન હી વર્ક કુર્તા. બીજું ધ પીપલ આર વેઇટિંગ ફોર ધ સાધુ ટુ ઓપન હિઝ આઈસ એન્ડ બ્લેસ ધેમ. ત્રીજું હુ સ્ટેન્ડ અમંગ ધ પીપલ, તો તેનાલી રામન સ્ટેન્ડ અમંગ ધ પીપલ. પછી ધ સાધુ હેડ તો લખો લોંગ બિયર્ડ. બીજું પીપલ આર વેઇટિંગ ફોર ધ સાધુ, તો લખો ટુ ઓપન હિઝ આઈસ એન્ડ બ્લેસ ધેમ. છઠ્ઠાનો જવાબ લખીએ. વોટ ડીડ વિલેજર ટુ ગિફ્ટ ટુ ધ સાધુ, તો લખો વિલેજર ટુ ગિફ્ટેડ અ સેક ઓફ રાઈસ ટુ ધ સાધુ. પછી લખો વોટ ડીડ વિલેજર ટુ વોન્ટ ટુ બીકમ, તો લખો વિલેજર ટુ વોન્ટેડ ટુ બીકમ રીચ. ચાલો હવે પેલા ઓપ્શનમાં લખો ડી, પછી બીજામાં લખો બી, ત્રીજામાં લખો એ ને ચોથામાં લખો સી. એવી જ રીતે સાતમા પેરેગ્રાફનો જવાબ વોટ વોઝ ધ સાધુસ પ્રોમિસ ટુ વિલેજર, તો લખો ટુ ધ સાધુસ પ્રોમિસ ટુ વિલેજર ટુ ડુ રીચ. વોટ ડીડ ધ સાધુ આસ્ક વિલેજર ટુ ગીવ હિમ, ધ સાધુ આસ્ક વિલેજર ટુ ગીવ હિમ 2 ગોલ્ડ કોઇન્સ. હવે વિકલ્પમાં લખો સી અને બી. આઠમાનો જવાબ લખો વોટ ડઝ ધ વિલેજર ગેવ ટુ ધ સાધુ, તો લખો ધ વિલેજર ગીવ્સ 2 ગોલ્ડ કોઇન્સ ટુ ધ સાધુ. બીજું વોટ ડઝ ધ સાધુ ડુ, તો લખો ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇન ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસ ધ વિલેજર. ચાલો વિકલ્પમાં લખો પેલામાં ડી અને બીજામાં બી. નવમા પ્રશ્નનો જવાબ લખીશું. વોટ ડીડ તેનાલી રામન આસ્ક ધ સાધુ ટુ ડુ, તો લખો તેનાલી રામન આસ્ક ધ સાધુ ટુ ડુ સમથિંગ સો ધેટ હી કુડ ગો ટુ હેવન આફ્ટર હિઝ ડેથ. હવે વિકલ્પમાં લખો સી અને એ.
10મો પેરેગ્રાફ વાંચી જો વિદ્યાર્થી મિત્રો. જવાબ લખીશું. Who plucked the first half from the sadhu's beard? લખો તેનાલીરામન plucked the first hair from the sadhu's beard. બીજું what was a free ticket to heaven? તો લખો a hair from the beard, sadhu's beard was a free ticket to heaven. ત્રીજું why does Tenali Raman call himself the luckiest man in the world? Tenali Raman called himself the luckiest man in the world because he had the magician hair from the sadhu's beard. ચાલો લખો હવે વિકલ્પમાં બી, પછી એ, સી, ડી અને બી લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. 11મો પેરેગ્રાફ વાંચી જાઓ. જવાબ લખો. who runs for his life? તો લખો the sadhu runs for his life. બીજું what did villager to want? Villager to wanted to go to heaven rather than become rich in this world. ત્રીજું what did the people do? તો લખો the people crowded around the sadhu and screamed loudly. વિકલ્પમાં લખો બી, એ અને ડી. ચલો 12મા પ્રશ્નનો જવાબ. how can we become rich? તો લખો we can become rich by working hard. what did the sadhu want? તો લખો the sadhu wanted pure money and gift. વિકલ્પ લખો એ અને સી. ચાલો વિદ્યાર્થી મિત્રો ટ્રુ ફોલ્સ લખો. પહેલું લખો ટ્રુ, બીજું ફોલ્સ, ત્રીજું ટ્રુ, ચોથું ફોલ્સ, પાંચમું ફોલ્સ, છઠ્ઠું ફોલ્સ, સાતમું ફોલ્સ, આઠમું ટ્રુ, નવમું ફોલ્સ ને 10મું ટ્રુ. પછી who said this sentence? તો પહેલું લખો સાધુ, પછી વિલેજર 2, પછી તેનાલીરામન, ચોથું ધ કિંગ, પાંચમું સાધુ, છઠ્ઠું તેનાલીરામન, સાતમું સાધુ ને આઠમું સાધુસ અસિસ્ટન્ટ. ચાલો હવે લખો 5મા પ્રશ્નનો જવાબ. પહેલામાં કિંગડમ, પછી કોર્ટિયર્સ, પછી યોર, પછી હોલીનેસ, પછી હિવન, પછી યોર મેજેસ્ટી અને વિલેજ. પ્રશ્ન નંબર 6 છે શુડ ઓર શુડ નોટનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે. તો પહેલામાં લખો હી શુડ નોટ શાઉટ ઇન ધ ક્લાસ. બીજો લખો હી શુડ સ્ટડી વેલ. ત્રીજામાં લખો they should not write on the board. વિદ્યાર્થી મિત્રો હું સીધા જવાબ બોલું છું. ચોથામાં લખો she should not throw bits of paper on the floor. પાંચમું he should help his friend. છઠ્ઠું we should clean the room. સાતમું he should not cut trees. અને આઠમું they should not watch TV. ચાલો હવે કેન અને કેન નોટનો ઉપયોગ કરીને વાક્ય લખવાના છે. પહેલી ખાલી જગ્યામાં લખો કેન નોટ પ્લે, બીજીમાં કેન ગો, ત્રીજીમાં કેન નોટ કોલ, ચોથીમાં કેન નોટ એન્ટર, પાંચમીમાં કેન વિન, છઠ્ઠીમાં કેન હેલ્પ, સાતમીમાં કેન નોટ ડ્રાઈવ અને આઠમીમાં કેન સોલ્વ. 8મો પ્રશ્ન છે મે અને માઇટનો ઉપયોગ કરી વાક્ય પૂરો કરવાનો છે. ચાલો પહેલી ખાલી જગ્યામાં માઇટ અને માઇટ પનિશ, બીજીમાં મે ગો, ત્રીજીમાં માઇટ સ્કોર, ચોથીમાં મે કમ્પ્લીટ, પાંચમામાં મે વિઝિટ, છઠ્ઠીમાં માઇટ વિન, સાતમીમાં માઇટ નોટ એલો, આઠમીમાં માઇટ સ્કોલ્ડ. હવે 9મો પ્રશ્ન મસ્ટ ઓર મસ્ટ નોટનો ઉપયોગ કરી. પહેલામાં મસ્ટ રિસ્પેક્ટ, બીજીમાં મસ્ટ સ્ટોપ, ત્રીજીમાં મસ્ટ સે, ચોથીમાં મસ્ટ નોટ ડ્રાઈવ, પાંચમીમાં મસ્ટ ઓબે અને છઠ્ઠીમાં મસ્ટ રીચ, પછી મસ્ટ ડ્રાઈવ અને મસ્ટ વોક. ચાલો હવે કાઉન્સમાંથી ખાલી જગ્યા લખો. પહેલામાં કેન, પછી શુડ, પછી મે, પછી માઇટ, પછી શુડ નોટ, પછી કેન, પછી સાતમામાં શુડ નોટ, આઠમામાં મસ્ટ, નવમામાં કેન નોટ, 10મામાં મસ્ટ, 11મામાં કેન, પછી મે આઈ, પછી શુડ, પછી માઇટ, પછી મસ્ટ, પછી કેન, પછી શુડ નોટ, પછી શુડ, માઇટ અને મસ્ટ. પ્રશ્ન નંબર 11 જુઓ. What would you like to have in your village, town, city? Write 10 sentences. 10 વાક્ય લખવાના છે. લખો there should be a big library, there should be a school, there should be a hospital, there should be a post office, there should be a big bank, there should be a beautiful garden, there should be a college, there should be a good roads, there should be a good water supply, there should be a electricity and there should be a big market. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો. આવજો.